વહેલી સવારે બહાર ગામ જવા નીકળી ગયો હતો. ત્યાં રસ્તામાં મને એક ગાયોનું મોટું ટોળું જોવા મળ્યું. મને ખબર ન હતી કે એ કોની ગાયો છે, પણ મેં વિચાર્યું કે આ જેની ગાયો છે એની સાથે એકવાર મુલાકાત તો કરવી જ છે. તો મિત્રો, અમારા ગીર ગામડાઓમાં સવારમાં આવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. ત્યારે મને યાદ આવી ગયું અરવિંદભાઈ બારોટનું સુંદર સોંગ. પરોઢ થયું ને કોયલ રાણી, પરોઢ થયું ને કોયલ રાણી, ગીત મધુરા ગાય છે, પરોઢ થયું ને કોયલ રાણી. તો આજે હું આવી ગયો છું મારા શહેરની બાજુમાં એક નાનકડું જંગલ છે ત્યાં, અને જંગલની અંદર એક માલધારી ભાઈ પોતાના ગાયો અને ભેંસો લઈને આવે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. એ ભાઈની સાથે આપણે થોડી વાતચીત કરીશું અને આ માલઢોર વિશે થોડું કંઈક પૂછ્યું, જાણવા મળશે આપણને ક્યાં ક્યાં ચારવા લઈ જાય છે, અને અત્યારે કઈ ચારવાનું કેવું છે, ક્યાં નથી. તો આપણે એની સાથે મુલાકાત કરીએ અને થોડીક વાતો કરીએ. તો આ છે વિરમભાઈ, કેમ છો? મજામાં? મજા ને? તમે આમ કેટલા સુધી માલ સારવા જાવ? આમ કાણાત્રો સુધી જઈ. હા ભાઈ, તમારું નામ શું? સંજયભાઈ. સંજયભાઈ. આ જો ભાઈ બે મિત્રો મને મળ્યા છે, અને મને માલધારી હારે ખાસ પ્રેમ છે. એટલે હું ગમે ત્યાં મારી ગાડી લઈને જતો હોય, માલધારી મને દેખાય એટલે હું ગાડી ઊભી રાખી જ દઉં. એ મને ઓળખતા હોય કે ન ઓળખતા હોય, પણ હું યારે થોડીક વાર વાતું તો કરું જ ને. વિડીયો હોતા ઉતારેલો ટાઈમ હોય તો તમારે અત્યારે કેટલા ગાવું કેટલીક છે? 70 ગાવું. ભેવું એવું. પછી આ દૂધ બધું તમે ક્યાં આપો? ડેરી એમ ને? અને કાંઈ ઓલું શું કહેવાય, આપણે ભેંના દૂધનાથી કાંઈક પેંડા બને એ તમે બનાવો કે નહીં? અમે નથી બનાવતા. તો તમે જોઈ શકો છો આ બધા માલઢોર સંજયભાઈના બનેના છે. અને આ અત્યારે અહીંયા વરસાદ ઓછો હોવાથી દૂર સુધી ચારવા જાય છે. મિત્રો, આ માલ સાચવવામાં આ માલધારી જે મહેનત કરે છે એ મહેનત લગભગ કોઈ ન કરી શકે, આ ઈ જ કરી શકે. તો અત્યારે આ લોકો માલ ચારવા જાય છે. મને રસ્તામાં મળ્યા એટલે મને એમ લાગ્યું કે હું એની હારે થોડીક વાતો કરું, એટલે મેં એની હારે થોડીક વાતચીત કરી અને હવે એ લોકો માલ ચારવા જાય છે. મિત્રો, તમે આ વિડીયો અહીં સુધી જોઈ છે તો આ વિડીયો પૂરી જુઓ, તમને મજા આવશે. અને મિત્રો, આવી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને થોડો સપોર્ટ કરજો, તો હું આના કરતાં પણ વધારે સારી વિડીયો બનાવીને મૂકીશ. આવજો મેરા ભાઈ. હવે હાલો, પછી મળશું પાછા. હો, અને તમે એવું લાગે ને તો એ બાજુ તમે તારા માલ સારો આવી આવજો આપણે. હા, ગાવું છે. હાલો. તો મિત્રો, આ હતા મારા મિત્રો. એ માલ ઢોર લઈને અહીં આજુબાજુમાં માલ ચારવા જાય છે, અને અહીં બાજુમાં જ રોડ છે. આ રોડ છે આતસણી રોડ. તો અમે જઈ રહ્યા છીએ માનવ મંદિરે. તો મને અહીં આ મિત્રો જોવા મળ્યા એટલે મેં થોડી વાર ગાડી ઊભી રાખી દીધી અને અહીં વિડીયો ઉતાર્યો અને મારા મિત્રોને હું મળ્યો. અને અહીં ચારે બાજુ થોડું નાનું જંગલ છે.